ઓ વ્યાપક છે તો સંત સન્મુખ છે, પણ છે કે તો કે તત્વ સાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ એક રૂપ, આદ અંત મધ્ય, આદ અંત મધ્ય એક સ્વરૂપ. એ સ્વરૂપની ગુરુમાં આજે તમારા વચનથી, મારા અનુભવથી હું પ્રગટ કરું. શબ્દનો, વેદના શબ્દનો આધાર લે. બહુ સુંદર વાત છે. સર્વે ઇન્દ્રિય રાખે મન. સ્વાદ ઇન્દ્રિય છે, શ્રવણ ઇન્દ્રિય છે, પછી આંખ ઇન્દ્રિય છે. આ બધા ઇન્દ્રિયોના નામ છે. એટલે ઇન્દ્રિયોને અવયવ કહેવામાં આવે. શું કહેવામાં આવે? અવયવ. હવે જે અક્ષર નાશ રહિત સ્વરૂપ છે, જે વ્યાપક છે, અને ભગવાન સાક્ષાત અક્ષર પુરુષોત્તમ છે, એટલે સર અને અક્ષરથી પણ ઉત્તમ. શું કામ? કે જે એક વ્યાપક રૂપ છે એ જીવાત્મા દેહને, પ્રાણને, ઇન્દ્રિયોને આ બધાને કામ આવે છે. અસ્તિત્વમાં રાખે. જીવાત્મા સજીવ કહેવાય છે. પણ જ્યારે એ વ્યાપક છે અને એથી ઉત્તમ સ્વરૂપ હોય તો એ સ્વરૂપ સન્મુખ છે, મહાત્મા રૂપે. એટલે કીધું કે સર અક્ષરથી હું ઉત્તમ પુરુષ. જો તરત ન્યા ક્ષેત્રજ્ઞનો ભગવાન ભાવ લાગ્યા. આજે આપણે ઘાટ આકારમાં જાય છે કે આ સ્ત્રી છે, આ પુરુષ છે. આપણો વેદ શું કહે છે કે અર્જુન, પ્રકૃતિ અને પુરુષ. કઈ પ્રકૃતિ? તો કે જળ, પૃથ્વી, તેજ, અગ્નિ ને વાયુ, મન, બુદ્ધિ અને અહંકાર. 8 પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ. ભગવાન પ્રકૃતિને પોતાની કહે છે. આપણે આપણા દેહને પોતાનો માની ભૂલ એટલી જ છે. ભગવાન દેહાતીત છે, અક્ષરાતીત છે, અને અક્ષર રૂપે, સગુણ સ્વરૂપે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ રૂપે બોધ કરી રહ્યા છે કલ્યાણ માટે. સમય જ્ઞાની વર્તમાન તીર્થકર કેટલાય જીવોના કલ્યાણ થયા છે. એ આપણે સંતોની સભામાં થાય, સંતોનો સંત થાય. સંતને કે વેશ કર્યા હોય, લીલા ટપકા કર્યા હોય, ભિખારી થઈને માંગતા હોય. ના, એ વાત નથી. સંત એટલે બહુ સુંદર મજાની વાત છે. એ શબ્દ સંતને સંગે રહેવાથી સંતને સિંગડા ન હોય. સંતનો સંગ કરો ને. બાકી તો દેહની ક્રિયા તો બધાને સરખી હોય, પ્રકૃતિક ચેષ્ટા બધાને સરખી હોય, પણ મનની ગતિ ન્યારી હોય. એટલા માટે અહીંયા વાત કરી સુંદર મજાની કે સર્વ ઇન્દ્રિય રાખીને નિમ એટલે કયું? સાંભળવું, નિંદાય સાંભળવું, ભગવાનના ભજન સાંભળવા, બધું સાંભળવું. પણ એક વાર ભગવાનનું ભજન તો કરી લે. આ ઇન્દ્રિયને બંધ કરી અને મન તો ભગવાનમાં લગાવી લે. તો કે ભગવાન કેવા? તો કે આવા દ્વારકારિયા મૂર્તિ રહી. અરે તારી અંદર ભગવાન બેઠો છે. એ તો ભગવાનની મૂર્તિ છે. અને જેથી સમય જ્ઞાની મહાત્મા હાજર હતો ના પૃથ્વી ઉપર, ત્યારે દ્વારિકા બની છે. એમને બની અહીંયા આજ ધજાઈઓને માનતાઓ પૂરી થાય છે. તો હાજર હશે એને તો મેવો જ થઈ ગયો ને, મેવો જ મળી ગયો. અને હજી હું કહું હાજર છે. જેથી હાજર હતો અર્જુન જોઈ ગયો તો એ જગ્યાએ દુર્યોધન, કૌરવો જોઈ શકા નતા, સપોની સમજી શકો નતો કે નતો સમજી શકાતા. આજે એમ જ છે. આજે સકોની છે. આજે ભગવાને પૃથ્વી ઉપર હાજર છે. મનુષ્ય રૂપે અવતરણે થયેલ છે. આજ રાવણ છે, શકુની છે, કૌરવ છે, પાંડવ છે, બધું છે પૃથ્વી ઉપર. અને અનાદિકાળથી બધું જીવિત જ આવેલું આવે છે. પણ મોઢે કોઈ ન કહી શકાય કે તું અસુર છો.
હમણાં ગુરુમાએ આગળ વાત કરીને સતી નારી ને વેશ્યા નારી, કોયલ ને કાગડો એમ હોય, હાલ ચાલ બધું હોય. અને સંત એમ જ હોય. તો સજ્જન મળી જાય, એવા પ્રભુના પ્યારા મળી જાય તો એને એની હારે એવી રીતે જીવે, અને કોઈ એવા મળી જાય તો એને એવો ઠપકો આપે અને ક્રોધાયમાં નહીં થાય, ઉપકારે કરે. અને જેમ માતા પિતા હોય ને, બાળકને ધાવણ ધવરાવે, સમજણું થાય તોફાન કરે તે ઝાપટે ચીકવી દે. સંત પણ એમ જ હોય, એમ જ ભગવાન અર્જુન માટે હતા. એક વચનમાં થોડાક ઉગ્ર ભયના, છતાંય ભગવાન ઉગ્ર બનતા નથી. એટલે અહીંયા વાત કરી સુંદર મજાની કે ઇન્દ્રિયને નિયમમાં રાખવું. રૂપ કદરૂપમાં આસક્ત થાય ના, ભગવાનના રૂપ સ્વરૂપમાં આસક્ત થાય. થોડીક વાર બારી સંતનું દર્શન, પણ રૂપ કદરૂપથી તું એ મન દુખી ન થાય. એવી તારી ઇન્દ્રિયને મનને એવી નિયમમાં રાખ. જો તારી ઇન્દ્રિય નિયમમાં આવશે તો મન જીતેન્દ્રિય બની જશે. પણ તું રૂપ કદરૂપમાં કાં આસક્ત થા અને દુખી કાં થા? રૂપય રહેવાનું નથી, કદરૂપય રહેવાનું નથી, પણ સદગુણ જો, સદગુણ જો, સદ વિચાર જો. તારી ઇન્દ્રિયને શબ્દ અશબ્દમાં વારી લીધી, પણ તારી ઇન્દ્રિયને સત શબ્દમાં વારી, ઇન્દ્રિયને નિયમમાં લાવી અને મનને તો જીતેન્દ્રિય કરવું તું. મન શબ્દ ને અશબ્દ ની અંદર ઇન્દ્રિય આકુળ વ્યાકુળ થયું મન. જીવાત્મા દુખી થઈ ગયો, હતાશ ને નિરાશા. પણ જો એ જ મન પોતાના એવા સમર્થ ગુરુમાં હોય, એ જ મન ગોવિંદને ગાતું હોય, એ જ મન ગોવિંદમાં હોય, તો તમને કદાચ ગારું દઈ દે તો ભલે, અપશબ્દ કહી દે તો ભલે, કે તમે જ્ઞાની મહાત્મા છો. એની હારે એના જેવા નહીં બની શકો, કે બની સાચા કોઈ દિન ન બને. જેનું મન જીતેન્દ્રિય થયું, જેનું મન ભગવાનમાં લાગ્યું, જેના મનને ભગવાનના સ્વરૂપનો યોગ થઈ ગયો છે, અને એ જ જીવાત્મા અંત સમયે ને હાલ ભગવાનના સ્વરૂપને પામે. એ ઘેટા બકરા ઊંટ ગધેડાની યોનીને નથી પામતો. નકર એ 18મા અધ્યાયમાં 14મા માફ કરજો, ક્ષમા કરજો, 18મા અધ્યાયમાં નહીં પણ 14મા અધ્યાયની અંદર વાત કરી છે ગતિની, જીવની ગતિની. એનો પૂરેપૂરો લાહો જોતો હોય તો લાખો રૂપિયાની કથાયું બેહાડે ન્યા ન મળે, પણ આવા કોક સાચા સંત હોય ને અને હંસોની સભા હોય ને તો ન્યા જ્ઞાન વિજ્ઞાન અનુભવની વાતો થાય અને સાચે સાચી સાર શબ્દની વાત થાય. બાકી લાખો રૂપિયા ખર્ચી નાખે, 9 દિવસ માણસો કથાઓ કરે છે, પણ ભીતર ભીના નથી. ન માણસ અંતરની વાતને સમજી શકે, કે ન એના મનને શાંતિ મળે, ન એના મનને યોગ થાય. લાખો રૂપિયા કથાઓમાં ખર્ચી અને લાખો રૂપિયા પંડિતો લઈને ચાલ્યા જાય છે, અને લાખો રૂપિયા કોઈએ મહેનતથી મેળવા હોય, કોઈએ અનિતિથી ભેગા કર્યા હોય. કરોડો એમનેમ નથી થતા. મહેનતથી મધ્યમતા હોય, સાધારણ. બાકી કરોડો ને અબજો ને અનિતિ હોય, આવું આપણા સંતો અનિતિ છે એમાં મોક્ષ નથી. જીવાત્માનો અનિતિ છે એમાં સંસારમાં ક્યાંય શાંતિ નથી. અનિતિ છે ત્યાં કશું જ સુખ નથી, કોઈ પણ પ્રકારનું.
નીતિ હશે તો ત્યાં બધુંય છે, શાંતિ છે. ભેગી સંગતિ કેની છે? જવો અનીતિમાં અર્જુનનું વાક્ય છે. કેવું છે? અમે જે પઠન કરી છે ને એ અમારા તરફ જ નજર રાખે તો અમે જ ત્યાં રહી જાય છે. જાણે ભગવાન અમારી હારે વાતો કરતા ને એવો અમે અંતરમાં અનુભવ કરીએ છીએ. અને ત્યારે આપણને આપણી ઉપર દેખાય. એ તો ભૂતકાળ બની ગયો, પણ વર્તમાન કાળમાં આપણા માટે શું? ભૂતકાળના ભગવાનને ગોતવા જાય તો ન મળે, પણ વર્તમાન કાળમાં જો કોઈ સંત સાચા મળી જાય ને તો ભગવાન ભીતરે મળી જાય, ભગવાન વ્યાપક મળી જાય અને ભગવાન સન્મુખે દર્શન થઈ જાય કે ન થઈ જાય. સુંદર મજાની વાત સર્વે ઇન્દ્રિય રાખે નિમે, 5 જ્ઞાનેન્દ્રિય અને 6 મન. મન કેમાં રાખવું પડે છે? ગુરુ ગોવિંદ. કોઈ જ્ઞાનદાતા તમને બાપુરા મળ્યા તો એને ગોવિંદ રૂપ જાણી સેવા પડે અને ગોવિંદને ભજવો પડે છે. એમને ભજાતો નથી ગોવિંદ. તેને મારી પ્રાપ્તિ હોય. ક્યાં સ્વરૂપને? એટલે બહુ સુંદર મજાની અચલ, હું અચલ તે એક મારો વ્યાપક અક્ષર સ્વરૂપ છે. એક સ્વરૂપે હું પૂર્ણ પુરુષોત્તમ રૂપે તારી સન્મુખ છું. એટલે ઉત્તમ કીધું એ સ્વરૂપ. શું કે ઓલું વ્યાપક હતું અક્ષર, એ તો અર્જુન જન્મ તેથી ભેગું હતું. અને એ તો કીડીમાંય છે, કણમાંય છે, બધે છે. તમે જન્મ તો તમારી અંદર છે.